બાળકોના ટિફિન માટે કે કોઈ પણ મીલમાં ઉપયોગી બની રહે તેવા એકદમ સોફ્ટ, ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવા પનીર પરાઠા હજુ સુધી ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. પરાઠા બનાવવા માટે સૌપ્રથમ ચોપરમાં કટ કરીને રાખેલી ડુંગળી, લસણ, લીલા મરચાં, કોથમીર અને ફુદીનાના પાન એડ કરીશું. કોથમીર અને ફુદીનાના પાનથી ફ્લેવર સરસ આવતી હોય છે. બધી સામગ્રીને ચોપરમાં એકદમ ઝીણી કટ કરી લેવાની છે. તમારી પાસે ચોપર ના હોય તો તમે ઝીણી સમારી અને ઉપયોગમાં લઈ શકો છો. તેનો સ્વાદ પણ સરસ આવશે. આ પરાઠામાં કોઈ પણ પ્રિપરેશનની જરૂર નથી અને લગભગ 10 થી 15 મિનિટમાં બનાવી અને સર્વ કરી શકાય તેવા છે. વિન્ટરમાં તમે પાલક પણ એડ કરી શકો છો. તેનો સ્વાદ પણ સરસ લાગતો હોય છે. જનરલી પનીર પરાઠા આપણે સ્ટફિંગવાળા બનાવતા હોઈએ છીએ, જ્યારે આમાં સ્ટફિંગ કરવાની જરૂરત નથી. તમે સ્ટફિંગ વિના જ આ પરાઠા બનાવી અને સર્વ કરી શકો તેવા છે. બધી સામગ્રીને સારી રીતે ચોપ કરી લીધા પછી એક બાઉલમાં એડ કરી દઈશું. તેની સાથે ફ્રેશ બનાવેલું ક્રમ્બલ પનીર છે. 150 ગ્રામ પનીરનો ઉપયોગ કર્યો છે. હોમમેડ પનીર છે. જો તમારી પાસે હોમમેડ ના હોય તો તમે રેડીમેડ પનીરને છીણી અને ઉપયોગમાં લઈ શકો છો. સાથે 1.5 કપ ઘઉંનો લોટ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. હવે હિંગ, હળદર, લાલ મરચું અને મરી પાવડર એડ કરીશું. મેં અત્યારે આ પરાઠાને ઇન્ડિયન ફ્લેવર આપી છે. તમારે ઇટાલિયન કે ચાઇનીઝ ફ્લેવરના બનાવવા હોય તો પણ બનાવી શકાય. તેનો ટેસ્ટ પણ સરસ લાગતો હોય છે. વિન્ટરમાં જ્યારે પાલક સારી મળતી હોય તમે પાલકની પ્યુરી એડ કરી અને કણક બાંધી શકો છો અથવા તો સમારેલી પાલક પણ ઉમેરી શકો છો. આ પરાઠાને ઘણા બધા વેરિએશનમાં બનાવી શકાય તેવા છે. આ પરાઠામાં લોટનું પ્રમાણ હજુ ઓછું રાખવું હોય તો પણ રાખી શકાય. તમારે બીજા લોટ સાથે એડ કરવા હોય તો કરી શકાય. માત્ર પનીર અને ચીઝનો ઉપયોગ કરી અને પણ આ પરાઠા બનાવી શકાય તેવા છે. બાળકો માટે બનાવતા હોય તો તમે લીલા મરચાં અને ડુંગળી સ્કીપ કરી શકો છો. 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. બધું હાથેથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જરૂરિયાત મુજબ પાણી ઉમેરીશું અને સોફ્ટ કણક તૈયાર કરી લઈશું. આ કણકને રેસ્ટ નથી આપવાનો. કણક તૈયાર થયા પછી તરત જ પરાઠા બનાવી લેવાના હોય છે. તમારે પાલક પ્યુરી અથવા બીટની પ્યુરીથી પણ કણક બાંધવી હોય તો બાંધી શકાય. તેનો સ્વાદ પણ સરસ લાગશે. કણકને બાંધી લીધા પછી તેલવાળો હાથ કરી અડધી મિનિટ માટે કણકને કૂણવી લેવાની છે અને ત્યારબાદ મીડિયમ સાઇઝનું લુવા કરી અટામણની મદદથી પરાઠાને વણી લેવાના છે. પરાઠાનો શેપ તમારી ચોઈસ પ્રમાણે રાખી શકાય. મેં અત્યારે રાઉન્ડ પરાઠા જ બનાવ્યા છે. આ પરાઠાની કણક સોફ્ટ રાખવાની છે, જેનાથી પરાઠા ઠંડા થયા પછી પણ એકદમ કૂણા રહે છે અને ખાવાની મજા આવતી હોય છે. પરાઠાને બધી બાજુ સારી રીતે વણી લીધા છે. પરાઠાની થિકનેસ મીડિયમ રાખવાની છે અને પરાઠા વણાયા પછી પણ તમને ઉપર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ દેખાશે. ડુંગળી, પનીર અને કોથમીર પણ દેખાઈ રહ્યા છે. આ પરાઠાને વણી લીધા પછી ગરમ તવા પર શેકવા માટે રાખી દેવાના છે. મધ્યમથી તેજ આંચ પર પરાઠાને શેકવાના છે. ગુલાબી રંગની ભાત પડે પછી સાઈડ ચેન્જ કરી લેવાની છે. પરાઠાને શેકવા માટે મેં અત્યારે ઘીનો ઉપયોગ કર્યો છે. તમારે તેલ લેવું હોય તો લઈ શકાય અને તેલ ઘી બંને મિક્સ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય. પરાઠા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી શેકી લેવાના છે. આ પરાઠા એકલા પણ એટલા જ ટેસ્ટી લાગતા હોય છે. ઘી લગાવી રોલ કરી બાળકોને ટિફિનમાં આપી શકાય તેવા છે. દાલ, સબ્જી કે પછી રાયતા જોડે સર્વ કરી શકાય તેવા છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા ફ્લેવર્સથી ભરપૂર એવા પનીર પરાઠા સર્વ કરવા માટે તૈયાર છે. મેં અત્યારે ગ્રીન ચટણી જોડે સર્વ કર્યા છે. મારા આ ઇન્સ્ટન્ટ પનીર પરાઠાની રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.